કોંગ્રેસ મહિલા પ્રમુખ પર હુમલો થયો છે। બુટલેગર અને તેના સાગરીતોએ હુમલો કર્યો છે। પોલીસે દારૂના અડ્ડા પર રેડ કરી રહીશા શેખે બાતમી હોવાની આશંકાથી આપી ધમકી। રહીશા શેખને લાફો માર્યો હોવાનો પણ આરોપ છે। સલાબતપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। તો રહીશા શેખને લાફો પણ મારવામાં આવ્યો તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના 9 લાખના કિંમતી ગહેણાની બેગ પરિવારને પરત કરી। ઈચ્છાપોર મગદલ્લા ખાતે અકસ્માત થતા જિગ્નેશભાઈ અને અશોકભાઈ બંને કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। ઇજાગ્રસ્ત મૌલિક વાડોદરિયાને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા। ઇજાગ્રસ્તના બુલેટની ચાવી અને સોનાના ઘરેણા બંને કર્મચારીઓએ પોતાની પાસે રાખ્યા હતા। બાદમાં પરિવારનો સંપર્ક કરીને તેમને ઘરેણા અને બુલેટની ચાવી પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ આપ્યું હતું। સુરત જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેરિયર કાઉન્સેલિંગ સેમિનારનું આયોજન કરાયું છે। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા, નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ હાજર રહ્યા। જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ ભરતીને લઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું। વિદ્યાર્થીઓ પાસે ફોર્મ ભરાવવાની સાથે કામરેજ ટ્રેનિંગ સેન્ટર ખાતે મહિનામાં એકવાર ટ્રેનિંગ આપવાનું આયોજન કરાયું છે। સાથે જવાનોને સોશિયલ મીડિયાની બદીથી દૂર રહેવાની પણ સલાહ અપાઈ છે। મારું અગ્નિવીરમાં ઇન્ડિયન એરફોર્સમાં સિલેક્શન થયેલું છે। એની એ ટ્રેનિંગ મારી 25 તારીખે બેલગાવી કર્ણાટકમાં આપવામાં આવેલી છે। તો એ મેં આ સિદ્ધિ હાસિલ કરેલી છે, તો એ બદલ બધા યુવાનોને મેં કહેવા માંગુ કે બધા આ રીતની ડિફેન્સની ગુજરાતની ભરતીઓમાં પ્રયત્ન કરે। ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માગતા હોય તો એના કેરિયર ગાઈડન્સ અનુસંધાને સેમિનારનું આયોજન કરવામાં આવેલું, જેની હાલ એક બેચ શરૂ કરવામાં આવેલી છે અને અન્ય ઓનલાઈન ક્લાસીસ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું છે। અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ પર જર્જરિત થયા બાદ હવે એએમસીની આંખ ઉઘડી ગઈ છે। સુભાષ બ્રિજ પર પડેલી તિરાડને લઈને બ્રિજ બંધ કરવાની ફરજ પડી છે, ત્યારે હવે એએમસીએ મોટો નિર્ણય લીધો છે। અમદાવાદ શહેરમાં આવેલા 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે। બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે રિસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે। 2.49 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ 16 બ્રિજ પર બેરિયર લગાવી દેવામાં આવશે, જેના કારણે થઈને ભારે અને ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં। અમદાવાદ શહેરમાં આવેલા જૂના બ્રિજો ઉપર ગંભીરા બ્રિજની દુર્ઘટનાના કારણે થયા પછી આપણે અમદાવાદ બ્રિજનું 3 થી 4 મહિના પહેલાં આપણે એક ટેન્ડર બહાર પાડેલું। એમાં 1 પાર્ટી ટેન્ડર આવતા અત્યારે આપણે ફરીથી રીઇન્વાઇટ ટેન્ડર કરી રહ્યા છીએ। એમાં 16 બ્રિજો અમદાવાદ શહેરના જે વર્ષો જૂના બ્રિજો આવેલા છે ત્યાં હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યાં વધારે જરૂરિયાત હશે એ ટેન્ડર આવ્યા પછી આપણે એનો નિર્ણય અમદાવાદના અધિકારીઓ સાથે લઈને કરીશું। અમદાવાદ શહેરમાં આવેલા તમામ જે બ્રિજો છે, ઓવરબ્રિજ હોય કે પછી અંડરપાસ છે, જેની અંદરથી હેવી વ્હીકલો પસાર થઈ રહ્યા છે, તે તમામ બ્રિજો ઉપર હવે કહી શકાય કે હાઇટવાળા જે બેરિયર છે તે મૂકવામાં આવશે। તેના કારણે જે મોટા લોડેડ વાહનો છે તે પસાર નહીં થઈ શકે, કારણ કે જે રીતે અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલો સુભાષ બ્રિજ છે, એ સુભાષ બ્રિજમાં જે તિરાડ પડી, એક અનુમાન લગાડવામાં આવ્યું છે કે આ તિરાડ છે તે હેવી વ્હીકલ પસાર થયા તેના કારણે લાગી છે। તો સાથે જ અમદાવાદ શહેરના સાબરમતી નદી પર આવેલા 9 બ્રિજ અને અન્ય જે રેલવે ઓવરબ્રિજો છે તેના ઉપર હેવી વ્હીકલો પસાર થઈ રહ્યા છે, અને સાથે જ આ જે બ્રિજો છે તેની જે આયુષ્ય છે તે 50 વર્ષથી પણ વધુ છે। તેથી આ બ્રિજોની સાવચેતી અને સેફટીના ભાગરૂપે જેથી કોઈ જાનહાનિ ન થઈ શકે તેના જ કારણે અમદાવાદ નગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને અમદાવાદ શહેરના જે મુખ્ય 16 બ્રિજો આવેલા છે એ તમામ 16 બ્રિજો ઉપર હવે જે કહી શકાય કે
હાઇટવાળા જે બેરિયર છે તે લગાવવામાં આવશે, જેના કારણે અન્ય જે મોટા વ્હીકલો છે તે પસાર નહીં થઈ શકે. તો એ પણ સવાલ થઈ રહ્યો છે કે જો સાબરમતી નદી ઉપર આવેલા જે મુખ્ય અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા જે બ્રિજો આવેલા છે જો તેમાં આ પ્રકારના બેરિયર લગાડવામાં આવશે તો જે મોટા જે વાહનો આવી રહ્યા છે, જે ટ્રાન્સપોર્ટ માટેના વાહનો આવી રહ્યા છે, તેને હવે ફરીને અન્ય ડાયવર્ટ રસ્તા ઉપર જવું પડશે. ગીર સોમનાથમાં માવઠાથી નુકસાનીનો મામલો. જિલ્લાના 59,000 ખેડૂતોને વળતર ચૂકવાયું છે. ગીર સોમનાથના 91,000 ખેડૂતોની અરજી મંજૂર કરાઈ છે. ખેડૂતોના ખાતામાં 156 કરોડ જમા કરાયા છે. ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે. સરકારે 10,000 કરોડ સહાય પેકેજ જાહેર કર્યું છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું, તેમાં 44,000 રૂપિયા જેવી રકમ જમા થઈ છે. પણ 10 થી 15 વીઘાનું જે વાવેતર હતું મગફળીનું, તેના બિયારણના જ પૈસા, બિયારણના પણ ન થયા પૈસા. આ તો સરકાર દ્વારા જે રકમ જમા કરવામાં આવી છે તો તેનો આભાર. જે વરસાદ થયો તો ફેલ થઈ ગયા હતા, તો સરકાર દ્વારા 44,000ની સહાય મળી છે. જે ખાલી સોયાબીન બિયારણ અને આવતા વર્ષનું બિયારણ ને ખાતરના ત્યાં છે તેવી 91,000 જેટલી અરજીઓ એપ્રુવ થઈ ગઈ છે. અને તે પૈકી આ જે ખેડૂતોની એપ્રુવ થાય છે અરજીઓ, એ સિસ્ટમમાં એ આધાર બેઝ પેમેન્ટ હોય, એટલે જે એપ્રુવ થઈને આવે તેવા 59,000 અંદાજિત 59,000 જેટલા ખેડૂતોની પે ફાઇલ રેડી થઈ ગઈ છે અને એને અપલોડ કરતો 156 કરોડ જેટલી સહાય ચૂકવાઈ ગઈ છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા જેતપુરાના ભાદર એક ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું. ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ, ડેમ ઓવરફ્લો થયો હતો. આ વખતે કુલ 6 પાણી આપવાનો નિર્ણય સિંચાઈ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 1700 જેટલા ખેડૂતોએ ફોર્મ ભરી સિંચાઈ માટે પાણીની માંગ કરી હતી. હાલ 135 ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવતા જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢના 47 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. સિંચાઈ માટે પાણી મળતા જ ખેડૂતોએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. હાલ પાણી છોડવામાં આજરોજ આવેલ છે, જેમાં કુલ હાલ 2700 હેક્ટર સિંચાઈની ડિમાન્ડ આવેલ છે. જે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જૂનાગઢના કુલ 47 તાલુકા માટે 2700 હેક્ટર માટે આજરોજ સિંચાઈ માટે પાણી છોડવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરીનું મેયર સહિતના પદાધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે. તળાવના બ્યુટિફિકેશનની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા પણ મેયરે સૂચના આપી છે. કામગીરીમાં ગેરરીતિ ચાલતી હોવાના કારણે અધિકારીઓ દ્વારા પણ નિરીક્ષણ કરાયું હતું. મેયરનું કહેવું છે કે ઝીણવટભરી કામગીરી થતી હોવાના કારણે વિલંબ થઈ રહ્યો છે. 15 જાન્યુઆરીની આસપાસ તળાવ શહેરવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. ઘણી વખત એવું હોય છે કે આ કામગીરી બહુ મોટી હોય છે. ઘણી વખત અમે આવ્યા પછી અમને એવું લાગતું કે નાના મોટા ચેન્જીસ કરવાના હોય છે, તો નાના મોટા ચેન્જીસ કરાવવાના હિસાબે થોડું ડિલે થતું હોય છે. પણ અમારો ધ્યેય એવો છે કે જાન્યુઆરીની 15 તારીખ લગીની અંદર જૂનાગઢની જનતા માટે નરસિંહ મહેતા તળાવ ખુલ્લું મૂકવું છે. કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. ઘોડાસરમાં બનેલી ઓવરહેડ ટાંકી લીકેજ. વિસ્તારમાં પાણી પૂરું પાડવા ટાંકી બનાવી હતી. તો 2 વર્ષ પહેલા જ બનાવી હતી ટાંકી. ટાંકીના વાલમાંથી પાણી લીકેજ થતા બંધ કરાઈ છે. તો 2 વર્ષ પહેલા જ આ ટાંકી બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ટાંકીના વાલમાં પાણી લીકેજ થતા તેને બંધ કરવામાં આવી છે. હમણાં જ લગભગ 10 મહિના પહેલાં ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે ટાંકીની લીકેજની ફરિયાદની વાત નથી, પરંતુ નેટવર્ક નાખ્યું છે જે એમાં 4-5 વખત પાણી લીકેજની ફરિયાદો આવી હતી. એટલે એની તપાસ કરવાની સોંપી છે. કારણ કે જે કંઈક નેટવર્ક નાખ્યું છે એમાં લીકેજ થવું ના જોઈએ. તો કયા કારણથી લીકેજ થાય છે અને જે કંઈ કસૂરવાર હોય, જવાબદાર હોય, તો એને પેનલ્ટી પણ કરવાની મેં સૂચના આપી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. અમદાવાદના ઘોડાસર અને ઈસનપુર વિસ્તારમાં
પાણી પૂરી પાડતી જે પાણીની ટાંકી છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે. આપ જે પાણીની ટાંકી જોઈ રહ્યા છો, 2 વર્ષ પહેલાં ખાસ કરીને આ જે પાણીની ટાંકી છે તેને 11 કરોડના ખર્ચે બનાવાઈ હતી, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે ફરી એકવાર આ ટાંકીને બંધ કરી દેવામાં આવી છે. 2 વર્ષ પહેલાં જ લોકોને પાણીની અછત ન પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઓવરહેડ પાણીની ટાંકી છે બનાવવામાં આવી હતી, પરંતુ 2 વર્ષ પહેલાં ખાસ કરીને પાણીનું લીકેજ છે તે થયું અને તેને કારણે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છે તે સામે આવી. જો કે 2 અઠવાડિયા પહેલાં ખાસ કરીને જે પાણીની ટાંકી છે તેની નીચે જે વાલ્વ છે તે વાલ્વમાં પાણીનું લીકેજ થવા માંડ્યું અને ફરી એકવાર ટાંકી છે તે બંધ કરવાની ફરજ પડી છે. માટે શોભાના ગાંઠિયા સમાન ખાસ કરીને આ જે પાણીની ટાંકી છે તેને કારણે લોકોને પાણીની તકલીફ છે તે વેઠવવા પડી રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો જે બંધ હાલતની અંદર ટાંકી છે અને તેમાં પણ ખાસ કરીને જે નીચેની જગ્યા પર વાલ્વ મૂકવામાં આવ્યો છે ત્યાં પાણીનું લીકેજ થતું હોવાને કારણે ખાસ કરીને ફરી એકવાર ટાંકીને છે બંધ કરી દેવામાં આવી છે. જે કોઈ ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની વોટર કમિટી દ્વારા જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, તપાસ કરવામાં આવશે અને તપાસ કર્યા બાદ ખાસ કરીને જો કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે તો તેને બ્લેકલિસ્ટ કરવામાં આવશે. કેમેરા પર્સન હિરલ શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.